જય કિસાન. તો ખેડૂત મિત્રો, 19 માર્ચ અને ઘણું તમારી આજુબાજુ બની રહ્યું છે જે ખેડૂત વિરોધી ચાલી રહ્યું છે, અને ખેડૂતોની એકતા ન હોવાને કારણે, ખેડૂતોનો મજબૂત કોઈ પક્ષ ન હોવાને કારણે ખેડૂત એક મોટો અન્યાયનો સામનો કરી રહ્યો છે. કારણ કે પક્ષમાં વેચાઈ જાય અને જ્ઞાતિવાદના જે આ લોકોએ જૂથ ઊભા કર્યા છે તેમાં ખેડૂત એ ભૂલી જાય છે કે હું એક ખેડૂત છું. ભવિષ્યમાં મારે ખેતી, ખેડૂત અને ગામડું બચાવવું હોય તો આપણી એકતા જરૂરી છે. પણ સમગ્ર ખેડૂત જે છે તે આ ભૂલી જાય અને પાર્ટીના મુંગટ ઓઢી અને જેના ઘરમાં આવક છે તે લોકોનું કયું કરે છે. અરે કાકા સમજો, એને તો ઘરમાં આ પક્ષો હે ને એ પૈસા પૂરા પાડે એટલે એની તરફ બોલશે, પણ ક્યાંક ને ક્યાંક ખેડૂત એકતા અને ખેડૂત સંગઠન નહીં હોય તો આપણું ભવિષ્ય નથી. આપણે જમીન વેચવાની તૈયારીમાં રહેવાનું છે. હમણાં જે ષડયંત્રો ચાલે છે તે ખેડૂતો લગી મીડિયાએ પુગાડતું નથી. તમે જુઓ જીરામાં શું બન્યું. એક ફિશ નામની જે કંપની છે ને એ ખોટા અહેવાલ જાહેર કરે છે કે જીરાનું ઉત્પાદન અધધો, કરપ્શન કરી, મોટી મિટિંગો કરી અને આ કંપનીને આવી આગાહી આપવાનું જે પૈસા આપી અને ષડયંત્ર રચવામાં આવે છે. આ વર્ષે વિશ્વમાં જીરાની મોટી ખાધ છે. જે ઉત્પાદન થવાનું હતું તેનાથી 40% ઉત્પાદન ઓછું થયું છે અને બીજા નંબરમાં 40% ઉત્પાદન જીરું ખેડૂતોએ વાવવાનું જ પસંદ નથી કર્યું. કારણ કે થાકેલો ખેડૂત, જે માંડવીનો મોટો માર પડ્યો તો ખેડૂત સાહસ ન કરે. ખેડૂત સામાન્ય જે પાક હોય મોટી વળતર ન આપે પણ જોખમી પાક હોય એને પસંદ ન કરે. તો ખેડૂત મિત્રોએ ઘઉં વાવ્યા. ઘઉંમાં પણ વાતાવરણ અનુકૂળ નહોતું, કારણ કે શિયાળો જે વાતાવરણના ચેન્જીસ આવ્યા છે, ઉદ્યોગના વિકાસને કારણે શિયાળો કપાઈ ગયો. 1 મહિનો શિયાળો લેટ આવ્યો અને 1 મહિનો શિયાળો વેલા વિદાય લઈ લીધી. અત્યારે ગુજરાતમાં આજની તારીખમાં જો 42 ડિગ્રી તાપમાન હોય તો કારણ અને જવાબદાર ઉદ્યોગ છે, ઉદ્યોગનો વિકાસ છે. અને ગામડાનો ખેડૂત આ સહન કરે. એક તરફ ઉત્પાદન નથી મળતા, પણ ખેડૂત મિત્રોને કુદરત સાથ આપશે. કારણ કે આ વર્ષે જે ઘઉંના ઉતારાનો આપને અંદાજ હતો કે કપાશે, એ કપાવાના નથી અને જનરલ ઉતારા સારા બેસે. પણ એમાં પણ જે ષડયંત્ર ચાલ્યા ઘઉંના ભાવમાં, કે આ સમયમાં કોઈ પણ તમે તમારી ઘરે પડ્યું હોય ડબલા ડબલ્યુ લઈ અને વેચજો ને એનો ભાવ જોજો કેટલો મળે છે તમને, અને ઘઉંની સરખામણી કરજો એનાથી પણ સસ્તા આજ મારા ખેડૂના ઘઉં એના ખેતરેથી વેચાય છે. ક્યાંક ને ક્યાંક કિસાન એકતા, ખેડૂત સંગઠન બનાવવા જાય તો આ લોકો કોઈ પણ હિસાબે એને તોડી નાખે છે. તમે જોયું છેલ્લા 6 મહિનામાં ઘણું બધું બની ગયું આપણી આજુબાજુ, કે જે મજબૂત કિસાન સંગઠનનો એક વ્યક્તિ આગળ આવે છે તો એને કોઈ પણ હિસાબે બેસાડી દેવામાં આવે છે, એને બોલવા દેવામાં નથી આવતો. તો ભવિષ્યની જો ચિંતા કરતા હો ને